હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે એક આપણે નવા ટેન્સ પર જઈ રહ્યા છીએ જેનું નામ છે ધી પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ધી પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ધી પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ यानी कि चालू भूतकाळ. चालू भूतकाळनी આપણે એવી અને પીવી રચના આપણે શીખવાની છે અને ચાલુ ભૂતકાળ ક્યારે વપરાય છે તેની આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ ટેન્સ થોડોક અલગ છે. આમ જોવા જઈએ તો આપણે આ ટેન્સ છે એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જેવો જ છે, પણ થોડાક ડિફરન્સથી આપણે એને ભણવાનું છે. એ વસ્તુ તમને જ્યારે ભણાવીશ ત્યારે તમને ખ્યાલ આવી જશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જે મિનિંગ્સ આપ્યું છે, મીન્સ કે જે વાક્ય મેં લખ્યું છે એનું ટાઇટલ જે છે એના ઉપરથી આપણને તેનો આઈડિયા મળી જાય છે કે ચાલુ ભૂતકાળ, ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ. બરાબર છે બેટા? તો ભૂતકાળમાં કોઈ બી ક્રિયા કોઈ ચોક્કસ સમય ચાલુ હોય ત્યારે આપણે આ કાળનો ઉપયોગ કરવાનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે તો ક્યારે વાપરીશું બેટા. તો ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ હોય તો તેવી ક્રિયા દર્શાવવા માટે the past continuous tense વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એ વાક્ય એવું કહેવા માંગે છે કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમય કોઈ ક્રિયા ચાલુ હોય તો તેવી ક્રિયા દર્શાવવા માટે the past continuous tense વપરાય છે. તો પણ અહીંયા આપણે ખાસ એક વસ્તુનું ખાસ નોંધ લઈશું કે એવો કોઈ ચોક્કસ સમય હોય. બરાબર છે? તો અહીંયા આપણે બે રીતે અમે સમજવાનું છે, ધ્યાન આપજો. જો કોઈ એક ક્રિયાનો નિર્દેશ હોય, ક્રિયાનો નિર્દેશ હોય તો કોઈ ચોક્કસ સમય દર્શાવેલ હોય. શું કહેવા માંગે બેટા? જો કોઈ એક ક્રિયાનો નિર્દેશ, એક જ ક્રિયાનો નિર્દેશ હોય તો કોઈ ચોક્કસ સમય દર્શાવે. ફોર એક્ઝામ્પલ આપણે જો બેટા કે ગઈકાલે સવારે, ચોક્કસ સમય થઈ ગયો, ગઈકાલે સવારે અમે ક્રિકેટ રમી રહ્યા હતા. આવું આપણે એક્ઝામ્પલ લેવું હોય તો ગઈકાલનો સમય છે, સવારનો સમય, ચોક્કસ સમય આપણે કહીશું. તો ગઈકાલે સવારે અમે ક્રિકેટ રમી રહ્યા હતા તો ક્રિયા બેટા એક જ થઈ, પણ એમાં ચોક્કસ સમય દર્શાવ્યો છે આ ગઈકાલ સવારનો સમય. તો માટે જો એક ક્રિયા દર્શાવી છે તો કોઈ ચોક્કસ સમય દર્શાવેલો છે, પણ કેવો? ભૂતકાળનો કોઈ ચોક્કસ સમય. બરાબર છે બેટા? બીજી એક વસ્તુ ખાસ એ મહત્વની છે બેટા કે ચાબુકામાં, યાની કે ચાલુ ભૂતકાળમાં, ચાબુકા યાની કે ચાલુ ભૂતકાળમાં મુખ્યત્વે બે ક્રિયાનો નિર્દેશ હોય છે. કેવું બેટા? બે ક્રિયાનો નિર્દેશ હોય છે. તેમાં
એક ક્રિયા ચાબુકાની હોય છે અને બીજી ક્રિયા સાબુકાની હોય છે. બેટા ધ્યાન આપજો. અહીંયા મેં એવું લખ્યું કે એક ક્રિયા કઈ હોય છે બેટા? ચાબુકાની હોય છે, જ્યારે બીજી ક્રિયા સાબુકાની હોય છે. તો સાંભળી લો કે જો કોઈ ચોક્કસ ક્રિયાનો મીન્સ કે ચોક્કસ સમય નથી દર્શાવેલો તો એવા વાક્યમાં મુખ્યત્વે બે ક્રિયાનો ઉલ્લેખ હશે બેટા. એમાં એક ક્રિયા ચાબુકાની હશે યાની કે ચાલુ ભૂતકાળની હશે, જ્યારે બીજી ક્રિયા છે બેટા સાદા ભૂતકાળની હશે. એના અનુસંધાનમાં બનતી ક્રિયા છે. ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું કે જ્યારે ટીચર વર્ગમાં આવ્યા ત્યારે વિદ્યાર્થીઓ ગીતો ગાઈ રહ્યા હતા. બરાબર છે બેટા? આ રીતનું વાક્ય છે, એમાં બે ક્રિયાનો ઉલ્લેખ છે. હવે તમે અનુમાન કરજો, એવું તમને ખ્યાલ આવી જશે કે જ્યારે ટીચર વર્ગમાં આવ્યા ત્યારે વિદ્યાર્થીઓ ગીતો ગાઈ રહ્યા હતા. તો માં કઈ ક્રિયા ચાલુ ભૂતકાળની છે આપણે અનુમાન કરો છો, તમે તરત ખ્યાલ આવી જશે. તો એ બેટા આપણે સમજીશું કે જ્યારે શિક્ષક આવ્યા ત્યારે વિદ્યાર્થીઓની કોઈ ક્રિયા ચાલુ છે. વિદ્યાર્થીઓની ક્રિયા કઈ ચાલુ છે? ગીતો ગાવાની. તો વિદ્યાર્થીઓ ગીતો ગાઈ રહ્યા હતા એ આપણું ચાલુ ભૂતકાળનું વાક્ય છે બેટા. અને શિક્ષકનું આવવું એ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. તો ચાલુ ભૂતકાળની સાથે ચોક્કસ સમય દર્શાવતો શબ્દ કયો થયો બેટા? શિક્ષકના આવવાનો સમય. એટલે શિક્ષક આવ્યા એ સાબુકાનો વાક્ય છે, જ્યારે વિદ્યાર્થીઓની કોઈ ક્રિયા ચાલુ છે યાની કે ગીતો ગાવાની ક્રિયા ચાલુ છે એને આપણે ચાબુકામાં આપણે લઈ શકીએ છીએ. બરાબર છે બેટા? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો. ફરીથી એકવાર કહું છું કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમય કોઈ ક્રિયા ચાલુ હોય તો તેવી ક્રિયા દર્શાવવા માટે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય છે. બીજું, જો એક જ ક્રિયાનો નિર્દેશ હોય તો કોઈ ચોક્કસ સમય દર્શાવેલો હોય છે. ત્યાર પછી જો એક જ ક્રિયા નથી, બે ક્રિયાનો ઉલ્લેખ છે, તો હંમેશા યાદ રાખજો બેટા કે એક વાક્ય ચાબુકાનું હશે અને બીજું વાક્ય સાબુકાનું હશે. You have to find out which sentence is the past continuous tense and which sentence is the past tense. Okay? તો વિદ્યાર્થી મિત્રો આના ઉપર જો તમને સ્ટ્રક્ચર આપું છું, ધ્યાન રાખજો. વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લેવાની ગણતરી તો લઈ લેજો so that you can write. Okay. તો બેટા અહીંયા આપણે જોઈએ છે બેટા કે આપણે કીવર્ડ છે ખરા ચાલુ વર્તમાન કાળની અંદર કીવર્ડ આવતા તો બેટા ખબર છે ને આપણને? Now, look, hear, listen, watch, run, see, at present, at moment. એના બદલે અહીંયા કોઈ ચોક્કસ સમય દર્શાવેલો હશે. કીવર્ડ અહીંયા બીજા કોઈ નથી. કોઈ ચોક્કસ સમય દર્શાવેલો હશે કાં તો પછી કોઈ પણ એના અનુસંધાનમાં બનતી કોઈ ભૂતકાળની ક્રિયા હશે. આ યાદ રાખવાનું છે. તો બેટા આપણે સ્ટ્રક્ચર એનું આપણે જોઈશું તો ધ્યાન રાખજો. બેટા આની અંદર પણ આપણે એવીપીવી પ્રમાણે બનાવવાનું છે. સબ્જેક્ટ પ્લસ was were પ્લસ V1 પ્લસ ing પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ચલો બેટા લઈશું તો પીવી રચનામાં આપણે ઓબ્જેક્ટને આગળ લઈ લઈશું બેટા. ઓબ્જેક્ટ પ્રમાણે આપણે શું મૂકવાનું છે? was were મૂકવાનું છે. યાદ રાખો જેમ ચાલુ વર્તમાન કાળની પીવી રચનામાં આપણે વધારાનું બેટા being મૂક્યું હતું તેવી જ રીતે અહીંયા પણ આપણે being મૂકવાનું છે. being પ્લસ V3 યાદ રાખજો. ઓબ્જેક્ટ પ્લસ was were પ્લસ being પ્લસ V3 પ્લસ by પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો બેટા ખ્યાલ આવી ગયો હશે તમને? હવે મારી યાદ સાંભળો. તમને એમ થશે કે સાહેબ બે વાક્યની ચર્ચા કરતા હતા
તો સાંભળી લો, જો એક જ ક્રિયાનો નિર્દેશ હશે તો કોઈ ચોક્કસ સમય દર્શાવેલો હશે, પણ જો બે ક્રિયાનો નિર્દેશ હશે તો સેકન્ડ સેન્ટેન્સ આપણું જે છે, બીજું સેન્ટેન્સ છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હશે. તો આપણે લખી શકીએ સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ તમને સમજાય તમને લખાવું છું, બરાબર છે. હવે જો પરીક્ષાની અંદર બેટા જો આ પ્રકારનું વાક્ય તમને પૂછાય, ટર્ન ઇન્ટુ પેસિવમાં, ધ્યાન રાખજો, ટર્ન ઇન્ટુ પેસિવમાં, તો તમારે ફક્ત જે ચાલુ ભૂતકાળની ક્રિયા છે, જે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની જે ક્રિયા છે એ જ ક્રિયામાંથી પહેલા વાક્યમાંથી, અથવા તો બીજું વાક્ય ચાલુ ભૂતકાળનું હોય તો બીજા વાક્યમાંથી તમારે સૌથી પહેલા બેટા ઓબ્જેક્ટ શોધવાનું છે. તમારે પાસ્ટ ટેન્સનું જે વાક્ય છે એનું પીવી બનાવવાનું નથી, તમારે આગળના વાક્યનું જ પીવી બનાવવાનું છે, બરાબર છે. તો આ રીતે આપણે ઓબ્જેક્ટ શોધી અને આગળનું વાક્ય ચાલુ ભૂતકાળનું છે તો આગળના વાક્યનું પીવી બનાવીશું, અને પાછળનું વાક્ય ચાલુ ભૂતકાળનું છે તો પાછળના વાક્યનું પીવી બનાવીશું. તો બેટા જો પાછળનું વાક્ય જો ભૂતકાળનું છે તો આપણે એમને લખી દેવાનું છે પાછું સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. હું ફક્ત તમને સ્ટ્રક્ચરલ તરીકે તમને લખી નાખું છું, બરાબર છે બેટા. તો તમને આટલો ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે બેટા. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ વસ્તુ યાદ રાખજો, આના કીવર્ડની અંદર થોડીક ચર્ચા કરી લો, તમને આઈડિયા આવશે કે બહુ વધારે પડતા કોઈ કીવર્ડ્સ પણ નથી આમાં. જો ખાસ કહી દઉં છું એમાં કે વેન છે, while છે અને as. when, while અને as સાથે સાથે ભૂતકાળનો કોઈ ચોક્કસ સમય. અહીંયા એવું લખતો નથી કયો ચોક્કસ સમય, તો ચોક્કસ સમય ગઈકાલ સવારનો પણ હોઈ શકે, ગઈકાલ સાંજનો પણ હોઈ શકે, અઠવાડિયા પહેલાનો પણ ચોક્કસ સમય હોઈ શકે. એટલે કે આપણે કોઈ પણ લખી શકીએ છીએ યસ્ટરડે એટ 7 o'clock, એ પણ લખી શકીશું બેટા. તો એવી રીતે કોઈ પણ ચોક્કસ સમય પણ કેવો બેટા ભૂતકાળનો, તો ભૂતકાળનો કોઈ ચોક્કસ સમય, તેમજ તેના અનુસંધાનમાં બનતી કોઈ પણ ભૂતકાળની ક્રિયા, કોઈ પણ ભૂતકાળની ક્રિયા. તો બેટા when, while, as ભૂતકાળનો કોઈ ચોક્કસ સમય તેમજ તેના અનુસંધાનમાં બનતી કોઈ પણ ભૂતકાળની ક્રિયા. ભૂતકાળની ક્રિયા એના અનુસંધાનમાં બનતી ક્રિયા છે. બીજી વસ્તુ બેટા ખાસ કહી દઉં છું કે when વાળું વાક્ય છે એ મુખ્યત્વે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હોય છે. હા, કોઈક વખતે ચાલુ ભૂતકાળમાં પણ હોઈ શકે છે, એક જ ક્રિયાનો નિર્દેશ આપેલો હોય તો. અને પણ એક વસ્તુ યાદ રાખજો, while અને as વાળું જે વાક્ય છે, while અને as વાળું વાક્ય એ હંમેશા ચાલુ ભૂતકાળમાં હોય છે. હંમેશા while અને as વાળું વાક્ય ચાલુ ભૂતકાળમાં હોય છે. એ જ રીતે ચાલુ વર્તમાન કાળમાં પણ હોઈ શકે છે, પણ એમાં ક્રિયા એમ જ આગળ આવશે, બરાબર છે. પણ અહીંયા ધ્યાન રાખજો, while અને as વાળું વાક્ય હંમેશા ચાલુ ભૂતકાળમાં હોય છે, જ્યારે when વાળું કે બંને રીતે હોઈ શકે છે, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વધારે પડતું હોય છે, અને બીજું કોઈક વખતે ચાલુ ભૂતકાળના વાક્યમાં પણ આપેલું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ક્યારે વપરાય છે, કેવી રીતે વપરાય છે, એનું સ્ટ્રક્ચર, એના કીવર્ડ્સ, એની આજે ચર્ચા કરું છું. આવતા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો હું તમને કેટલાક એક્ઝામ્પલ આપીશું અને એને આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં આપણે રૂપાંતર કરીશું. ચલો, ઓકે, થેન્ક યુ, બાય બાય.